દેવાંગના પપ્પા એક વાત કહું, દુનિયામાં લાખો લોકો રહે છે, કરોડો, પણ મને એવું લાગે છે કે એમાં સૌથી સુખી કુટુંબ હોય ને તો એ આપણું. આપણે બે, આપણા બંને બાળકો, બંનેની વહુઓ, ખબર નહીં કેમ પણ મેં અને તમે કયા જન્મે એવા સારા કામ કર્યા હશે કે જેના ફળ રૂપે આપણને વહુઓ પણ સારી મળી. સાચી વાત છે તારી. હા, આ છે ને ઈશ્વરના આશીર્વાદ જ છે કે આપણા ઘરમાં કોઈ જાતનો વાદાખોદ નહીં, અને ભગવાને આપણને બધું આપ્યું છે. છોકરાઓ કમાય છે, વ્યવસ્થિત આપણે સારી રીતે રહીએ છીએ, અને તારો સ્વભાવ સારો છે કે મારા કરતાં તો હું તો એવું માનું છું કે તારા સંસ્કારો છે છોકરાઓમાં, અને ભગવાનની દયાથી બે બહુ સારે મળી આપણને. સાચું કહું, આ તો તમારું મોટું મન છે કે તમે આ સંસ્કારોની બાબતમાં મને આગળ કરો છો. પણ મને હજી યાદ છે આપણા દેવાંગ અને ગોવિંદ બેવ નાના હતા ને ત્યારે રમકડા માટે ઝઘડતા, હું રસોઈ કરતી હોઉં, હું ગુસ્સે થઈ જતી હતી, પણ તમે કહેતા હતા તું તારું કામ કર, એ બંનેને હું સાચવી લઈશ, અને એ બંનેનો ઝઘડો તમે બંધ કરાવી દેતા હતા, અને પાછા તમે ત્રણેય જણા કેવા મજાના રમતા હતા. એટલે સાચું કહું, દીકરાઓમાં જે સંસ્કાર છે ને એ જ તમે આપ્યા છે. હું તો માં કામ કરતાં કરતાં એ લોકો હેરાન કરે તો ખીજાતી હતી, પણ તમે ક્યારેય ખીજાયા નથી, તમે બધું સંભાળી લીધું છે. ભારતી, એક વાત કહું, હી બાને જ્યાં સુધી હું ઘરે હોઉં ને એટલી વાર તો તારે નિરાત, એટલા માટે હું છોકરાઓને સંભાળતો હતો. સાચે તમે મને બહુ સાથ આપ્યો છે, અને કદાચ મને યાદ છે ત્યાં સુધી હું પરણીને આવી ત્યારથી તે આજ દિન સુધી ક્યારેય તમે મને ઊંચા અવાજે કાંઈ નથી કીધું. મારાથી ઘણી ભૂલ થઈ હશે, ઘણું બગડ્યું હશે, અરે રસોઈમાં પણ ઊંચનીચ થઈ હશે, પણ તમે હંમેશા હસ્તે મોઢે ખાઈ લીધું છે, મને ક્યારેય નથી કીધું. અને જ્યારે હું ખાવા બેસું ત્યારે ખબર પડે શાકમાં મીઠું વધારે છે, દાળ મોળી છે, ખાટી વધારે થઈ ગઈ છે, અને હું અને તમે ક્યારેય ઝઘડ્યા નથી ને, એટલે જ એ સંસ્કાર બાળકોમાં આવ્યા છે. સાચી વાત છે તારી. ભગવાન કરે અને આપણો પરિવાર આમ હસતો ખેલતો આપણું જીવન પસાર થઈ જાય. હા, પણ એક વાત કહું, આપણો આટલો સુખી પરિવાર જોઈને લોકોને ઈર્ષા બહુ થતી હોય છે કે આ ઘરની અંદર કોઈ દિવસ ઝઘડો કે કંકાસ થતો જ નથી. એટલા માટે હું તને એક સલાહ દેવા માગું છું બોલો ને. કે બને ત્યાં સુધી પાડોશીઓ સાથે આપણે સારા સંબંધો જ રાખવાના, પણ એ તારે નક્કી કરવાનું છે કે કયા પાડોશી આવીને આપણા ઘરમાં આગ ચાપવાની કોશિશ કરે તો એ જવાબદારી હું તને સોંપું છું. હા, તમે જરાય ચિંતા ન કરો, જેવા આપણે બંને છીએ એવા જ આપણા દીકરાઓ છે, અને ભગવાનની દયાથી આપણને વહુઓ પણ એવી જ મળી છે. જો બંને દેરાણી જેઠાણી ક્યારેય અંદર અંદર ઝઘડતા નથી. અરે એક કામ કરતી હોય તો બીજી કે આ હું સાચવી લઈશ, એકની તબિયત ખરાબ હોય તો બીજી કે તું આરામ કર, હું બધું સાચવી લઈશ. બસ હું તો કહું છું કે ભગવાન આપણો પરિવાર આવો ને આવો સુખી રાખે. પણ હા, જ્યાં સુધી મને ખબર છે ને આડોશી પાડોશીની ઓળખ, મારી બંને વહુઓને બેસાડીને સમજાવી દઈશ કે સંબંધ બધા સાથે રાખવાના, પણ કોઈ ચડામણી કરે ને ત્યાં ચડવાનું નહીં, અને જે પણ કાંઈ ચડામણી કરે ને તો મને કહી દેવાનું, એટલે હું તમને એનો રસ્તો કાઢી આપીશ.
મને તો મારા દીકરા ઉપર બંને ઉપર ભરોસો છે, પણ વહુઓ 2-5 વર્ષથી આપણા ઘરમાં આવી છે, એટલે બંને વહુ બહેનોની જેમ જ રહે છે. બહુ સંસ્કારી છે, સારા ઘરમાંથી આવે છે, ડાઈ છે. પણ આમાં કેવું હોય છે કે કોકની ચડામણી, મને યાદ છે તું જ્યારે પરણીને આવી તને ગામ આખાની શેરી તને કહેતી કે તારા ઘરવાળા તો આવું કામ ધંધો ઓછો કરે છે ને આમ કરે છે, તું કેવું સંભાળી લેતી. હા. તે કોઈ દિવસ મને ફરિયાદ કરી ના. કે તમે ઓછું કમાવ છો, તમારા ઘરમાં 2 છોકરા છે છતાં તમારો ઘરવાળો ઓછું? મને ખબર છે તું મને ન કહેતી, પણ મને બહારથી વાત મળતી. બસ આવી જ રીતે તારે આપણી વહુને તૈયાર કરવાની છે. હા, હું તમને હજી એક વાત કહી દઉં. મને મારા મા બાપે હંમેશા સારા સંસ્કાર આપ્યા છે અને મને શીખવાડ્યું છે કે ઈશ્વર પાસેથી આપણે એટલું જ માગવાનું કે અનાજની ખોટ ન પડે, બંને સુખેથી રહીએ અને માથે એક છત્તર હોય. એનાથી વધારે જોઈએ શું? અને હા, હું તમારા ઘરે આવી તો મને બધું મળી ગયું. તમારો પ્રેમ, આ છાપરું, અને અનાજની ખોટ પડતી નથી. પણ જ્યારે કોઈ પણ મનુષ્ય આટલી જરૂરિયાત ઉપર પોતાની અપેક્ષાઓ વધારે છે ને, ત્યાંથી એના દુઃખના દિવસો શરૂ થાય છે. દાખલા તરીકે મોટું ઘર જોઈએ છે, હજી વધારે કમાણી જોઈએ છે, આપણા ઘરને આંગણે ગાડી હોવી જોઈએ, 2 વ્હીલર્સ હોવી જોઈએ. એ બધી તો શોખની વસ્તુઓ છે. અરે એના વગર આપણે જીવી શકીએ. અને હા, ઘરમાં ફ્રીજ જોઈએ, વોશિંગ મશીન જોઈએ, એસી જોઈએ. શું કામ? પણ આપણા બાપ દાદાઓ કયા ફ્રીજ અને વોશિંગ મશીન ને એસી રાખતા હતા? એ ફળિયામાં ખાટલો નાખીને સૂઈ જતા હતા, મીઠી ઊંઘ આવી જતી હતી. પણ અત્યારની પ્રજાને પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુની અપેક્ષા છે ને, એટલે દુઃખી થાય છે. સાચી વાત છે તારી. પણ આપણા ઘરમાં એવું નહીં થાય, મને ખબર છે. ઠીક છે, આ બધી વાતો તો બહુ થઈ ગઈ. હવે ચા તું બનાવે છે કે હું તારા માટે બનાવું ચા? આજે તમે બનાવો ને, મારે પીવી છે. અચ્છા, ખાંડ કેટલી? 2 ચમચી નાખવાની હોય? તમે જેવી પીવડાવશો એવી મને ગમશે. સારું, ચાલ આજ તો હું ચા બનાવું. હા. ભાભી, આ તમે એકલા ગયા હોત તો મારી શું જરૂર હતી? અરે પણ તું સાથે હોય ને તો મને મજા આવે, વાતો ચીતો થાય. દામિની, મીરા, કેમ છું? બસ અત્યાર સુધી તો મજામાં હતા. હવે ખબર નહીં. એટલે નાના રીચાબેન, હા. એવું કઈ નથી. હા. તમે કેમ છો? દેખીતા તો બહુ સારું લાગે છે. અરે ફર્સ્ટ ક્લાસ. આપણે શું હોય, હા, લેર પાણી ને ભજીયા. દુબળા પડી ગયા છો ને? ભાભી, ચલો, ઘણી. આપણે મોડું થાય છે ને. ચાલો. અરે શું ઉતાવળ છે તારી દેરાણીને, બહુ ઉતાવળ હો. બાકી સાચું કહું તો તમે હમણાંના મને દેખાતા જ નથી. હા, તારો તો ક્યારેક ક્યારેક પણ દર્શન થઈ જાય. ઘરના કામ કરતી હોય ને તું, જેમ કે શાકભાજી લાવું, લાઇટ બિલ ભરવા જવું, ગેસ બિલ ભરવા જવું, અને આ શેરીમાં કોઈક ને કોઈક આવે તો કંઈક લેવા નીકળે તો મળી જાય. પણ હા, તારી દેરાણી દામિની, એના તો દર્શન જ. અરે વારે વાહ, નવું મંગળસૂત્ર કરાવ્યું. હા, મને ખબર છે ત્યાં સુધી પરણીને આવી ત્યારે તો તે આમ ડેલિકેટ નાનું ગળામાં પહેરે એવું કરાવ્યું હતું. હા, પણ તારું ગળું કેમ ખાલી છે? અરે શરમ કર જરા. આ દેરાણી ફૂલ ઠાઠ માઠમાં ફરે છે અને તારા ઠેકાણા જ નથી. કાનમાં બુટ્ટી નથી, હાથમાં બંગડી નથી. રીચાબેન, બધાને અલગ અલગ ચોઈસ હોય કે નહીં? એને બધું પહેરવું ગમે છે ને મને નથી ગમતું. અરે એમ થોડી હોય, આટલું બધું તમારા સાસરીમાં છે તો પછી. કહ્યું હતું ને તમને કે આવી રીતે નહીં જતા, બંડ બુઠ્ઠો નહીં જતા. આ કોક ને કોક બોલ છે, સાંભળી લીધું ને? શું? કઈ નહીં રીચાબેન, અમારે બહુ લેટ થાય છે, અમે જઈએ. આ શું છે કે મેં મંગળસૂત્રને કંઈ પહેર્યું નથી, તો રસ્તામાંથી લઈને પહેરી લઈશ. સૂત્ર છે ને એનું હુક તૂટી ગયું છે, તો રિપેર કરાવવા આપ્યું છે. ચાલ. વાંધો નહીં, એનો વાંધો નથી. 1 મિનિટ, અહીંયા આવ.
તારું જ કામ છે મને. જા, તને ઉતાવળ હોય તો તું જા. અરે પણ અમે બંને સાથે નીકળ્યા તો સાથે જ જશું ને. અરે મારે તારી સાથે પર્સનલ 2-3 વાત કરવી છે. અમારા બંને વચ્ચે પર્સનલ જેવી કઈ વાત જ નથી. અમને બંનેને બધી ખબર જ હોય. પણ મારું પર્સનલ અમે વાત- મારી વાત પર્સનલ છે. દામિની, તું જા, હું વાત સાંભળીને આવું. વાત સાંભળીને આવે છે. મોડું થશે ને. નહીં થાય, નહીં થાય. યુ ગો, યુ ગો. આવું કહી દે તું જઈ જટ. ગઈ રીચાબેન, એવું તો શું કામ હોય છે? આ તમે આવી રીતે રોકો છો ને એટલે મારી દેરાણીને શક પડે છે કે તમે મને એના વિરુદ્ધ ચડાવો છો. જો ખોટું ના લગાડતી. તારા ઘરે તો તારા સાસુએ આવવાની ના પાડી છે, એની સાથે થોડી રકઝક થઈ છે. પણ તું વિચાર કર, આ તારી દેરાણી આટલું મોંઘું મંગળસૂત્ર સોનાનું પહેરીને ફરે અને તું ગળું ખાલી રાખીને ફરે. અને મને તારા સાસુ મંદિરે મળ્યા હતા 2 દિવસ પહેલા. કાંઈ નહીં, એવું કહેતા હતા કે અમે તો અત્યારે આ મારી નાની વહુને કોઈ ટ્રીપ પર મોકલવાના છે. તો સારું ને રીચાબેન. જો અરે એટલું બધું સારું બનવાનું સારું નથી, તારામાં તો અક્કલ જ નથી. આ તો તું મારી બેન જેવી છે ને એટલે હું તને કહું છું. તું વિચાર કર, એ છે ને નાની છે પણ બહુ ચબરાક છે, તારા જેવી ભોળી ભાડી નથી. જોઈ લેજે, મારી વાત એક દિવસ સાચી ન પડે તો જોઈ લેજે. એ કોઈ દિવસ તારા માટે એક વસ્તુ લાવી છે? નથી લાવીને. આ આજુબાજુવાળા સાંભળે ને એવા અરે બસ રીચાબેન, શું બોલ છો તમે? તમે આ બધી વાતો મને કેટલી વખત કહી ચૂક્યા છો ને હું બધું જોઈ જ રહી છું. પણ જ્યારે મને એવું લાગશે કે અંતરો થાય છે ત્યારે હું બોલીશ ને. અરે જ્યારે કોઈ વાત જ નથી. થાય છે પણ તે અત્યારે છે ને આ દેરાણીના પ્રેમ નામના પડદા પાડી દીધા છે આંખ સામે, એટલે દેખાતું નથી. જરાક હટાવીને જોજે એટલે ખબર પડશે. ખાલી તારી સાસુને કહેજે ને કે મારે આ વસ્તુ કરાવી છે, શું જવાબ આપે જોઈ લેજે. ના ન પાડે તો મને કહેજે. સારું બાબા, જોઈ લઈશ. હું બધી જ વાત જાણી લઈશ, જોઈ લઈશ, પછી તમને કહીશ. પણ મહેરબાની તમે એની સાથે હોય ને ત્યારે ઊભી ન રાખો. એને એવું લાગે છે કે તમે અમને ચડાવો છો અને તમે શું કામ ખોટા આંખે થાવ છો? પાડોશી છો, પાડોશી થઈને રહો ને. એ જ તો કહું છું, પાડોશી છું. આ તારા જેવી મારી એક બેન છે એટલે મને થોડીક દયા આવે તારી. બાકી તારી મરજી, મારે શું, તારા ઘરમાં જે થવાનું હોય થાય. આવી ચલો હવે હું જાઉં, એ ક્યારની ઊભી છે. આ બહુ પ્રેમથી રહે ને એ તો મને જરાય ન ગમે. હા, દેરાણી જેઠાણીનો પ્રેમ બતાવે છે ને, ખબર પડશે. આ રીચાની માચીસ એવી આગ લગાડશે ને કે ગમે એટલા શહેરના બંબા બોલાવી લેશો ને તો એ નહીં ઓલવી શકો. ગોવિંદ, હે ભગવાન, રાત્રે તમે 12 કલાક સૂવો છો, તમારી ઊંઘ પૂરી નથી થતી. સવારે ચા પીને સૂઈ જવાનું, 10 વાગે નાસ્તો કરીને સૂઈ જવાનું, 11 વાગે નાહીને સૂઈ જવાનું. બસ અત્યારે વેકેશન છે તો સુવાનું જોઈને જો આખા વર્ષનો થાક લાગ્યો હોય ને તો આ દિવાળીમાં ઉતરી જાય. તો તમને દિવાળીનું વેકેશન શું કામ આપ્યું છે? કંપનીવાળા તો એવું કહે છે કે આરામ કરવા માટે આપીએ છીએ કે આખું વર્ષ તમે વ્યવસ્થિત કામ કરી શકો. આરામ એટલો બી ન કરવાનો હોય ને કે આરામ વધારે થઈ જાય. 24 કલાક સૂતા રહો છો, કોઈ વસ્તુનું ભાન છે? દિવસ ક્યાં જાય છે, રાત ક્યાં જાય છે? કહેશો મને કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? ઘડિયા કેટલા? જમવાનો ટાઈમ થઈ ગયો? જમવાની વાત કરો છો? આ બપોરનું જમવાનું તો પતી ગયું, આ રાતનું જમવાનો સમય થઈ ગયો છે. સમય જોવો તમે. 6 વાગી ગયા. તો અરે યાર, આ તો ખબર જ નહીં પડી. ગોવિંદ, આટલા દિવસની રજા છે ને, તમે 4 દિવસથી સતત આરામ કરો છો. પ્લીઝ હવે છે ને મને ફરવા લઈ જાઓ. મારે પણ તો દિવાળીનું એક જ વેકેશન આવે છે ને, મારે ક્યાં રોજ વેકેશન આવવાના હતા? હા ઠીક છે, વાંધો નહીં. કાલે છે ને જઈ આવશું તારી બેનના ઘરે, ભાઈના ઘરે. એક દિવસ નહીં, અને ભાઈના અને બેનના ઘરે નથી જવું, ક્યાંક બીજે ફરવા જવું છે. સીધી વસ્તુ છે, ભાઈ અને બેન તો એક જ શહેરમાં રહે છે, ગમે ત્યારે મળી શકે. પણ મારે છે ને હવે આઉટ ઓફ સિટી ફરવા જવું છે બસ. અરે આઉટ ઓફ સિટી ક્યાં જવું? અરે કેટલા હિલ સ્ટેશન છે સુરતની આજુબાજુમાં, કેટલા હિલ સ્ટેશન છે જ્યાં આપણે સવારે જઈએ ને તો સાંજે પાછા આવીએ. તમે લઈ ગયા ક્યારે? સાપુતારા. સાપુતારા 3 વખત જઈ આવ્યા, બીજું કોઈ હિલ સ્ટેશન નથી ખબર? એક પેલા હું વિનુભાઈ વાત કરતા હતા, ગલતેશ્વરથી 20 કિલોમીટર આગળ છે, ત્યાં જવું છે. મને નથી ખબર, મારે ફક્ત જવું છે એટલે જવું છે, અને પણ કાલે જ. કાલે ને કાલે ક્યાં બધું અત્યારે તો શું વાંધો છે?
તમારી પાસે પૈસા નથી, તમારી પાસે સમય નથી, તમારી પાસે ગાડી નથી, તમારી પત્ની નથી માનતી. અરે પણ આપણી પાસે પોતાનું વાહન હોય તો આપણે સમજ્યા કે કાલે ને કાલે જતા રહીએ તો ચાલે. હવે કોઈક બસ ગોતવી પડશે, એમાં બુક કરવું પડશે. ટેક્સી બુક કરી લો, ઓલા ઉબર, ઘણી બધી એપ્લિકેશન્સ છે જ્યાંથી તમે બધું બુક કરી શકો છો. વિથ ડ્રાઈવર. સાપુતારા જવાનું છે, ડુમસ નથી જવાનું કે ઓલા ઉબેર ત્યાં જશે, ત્યાં બસ જ જશે. અચ્છા, એટલે બીજો કોઈ રસ્તો નથી ને બસ સિવાયનો? એક રસ્તો છે. શું? એક કામ કરીએ, આપણે ટાવેરા જેવી મોટી ગાડી કરી નાખીએ અને સહપરિવાર બધા સાથે જઈએ. સહપરિવારનું શું કામ છે ત્યાં? મંદિરે નથી જવું, હિલ સ્ટેશન પર જવું છે તો આપણે બંને જવું જોઈએ. અરે રસ્તામાં કેટલા બધા નાના મોટા મંદિર બી આવે છે વાસદા પાસે, તો એક આશ્રમ બી છે મારા મિત્રનો, ત્યાં એવું હશે તો એક દિવસ જમવાનું ત્યાં કરી નાખશું. વાહ, પૈસા બચાવવાની પૂરી નીતિ છે તમારામાં. ના ના, આપણે 500 રૂપિયા દાન કરી નાખશું ને. ગોવિંદ, મારે સ્પેસ જોઈએ છે. ઘરમાં હું બધાની સાથે રહું જ છું અને શાંતિથી જ રહું છું ને. અત્યાર સુધી ઘરમાં મારા નામના કોઈ ઝઘડા ક્યારેય થયા નથી, પણ હું પણ તો માણસ છું, મને પણ તો સ્પેસ જોઈએ ને, કે ઘર પરિવારથી દૂર ફક્ત ને ફક્ત મારા પતિ સાથે હું ક્યાંય બહાર નીકળું. હા, એ બધી વાત સાચી છે, તો વાંધો નહીં, હું બાપુજીને વાત કરી લઈશ કે અમારે બે ક્યાંક બહાર મુંબઈ જવું છે. એવું હોય તો અજુરા ઇલ્લોરાઓની એવું કંઈક છે ને ગુફાઓનું નામ તમારે ભૂલાઈ જ્યાં લઈ જવું હોય ને ત્યાં લઈ જાઓ. બસ વડોદરા જવું છે ત્યાં. બસ ગોવિંદ, ધીસ ઇઝ સિરિયસ. મારે ફરવા જવું છે તો જવું છે, અને જો તમે ફરવા નહીં લઈ જાઓ ને તો હું જઈશ રીસામણે. ના ના, કેવી વાત કરે છે તું. જ્યાં કહેશે ને, મતલબ ગુજરાતની અંદર તું જ્યાં કહેશે ને ત્યાં હું લઈ જઈશ, કારણ કે પગાર એટલો જ છે, ગુજરાત જ ફરાય આપણાથી. ધેટ્સ લાઈક અ ગુડ હસબન્ડ. અને લોકેશન ગોતો. હા, એ તો હું ગોતી નાખીશ. બીજી શું કહું છું કે તારી પાસે આ જ્વેલરી છે તો થોડુંક પહેરી રાખતી હોય તો સારી લાગે. કાલે પહેરીશ. તમે ફરવા લઈ જશો ને તો કાલે બધું જ પહેરીશ, પગથી માથા સુધીનો શણગાર કરીને ઘરની બહાર નીકળીશ. પણ તમે લઈ તો જાઓ. અરે બધું પહેરીને કંઈ આ બધું લૂંટાઈ નથી નાખવાનું, તો ચોર ચપાટા મારી પાસે ખોટી વસ્તુઓ પણ છે. ખોટી? હા, એ વાંધો નહીં, ખોટી વસ્તુ તું તારે પહેરી લેજે, બરાબર. લેક્ચર પતી ગયું? હા, અત્યારે હું જાઉં? હા, પણ થોડીક ભૂખ લાગી છે તો થોડુંક નાસ્તા જેવું કે ભાઈ. કલાક ખમી જાઓ, કલાક પછી રાતનું જમવાનું મળી જશે. ભૂખ લાગી છે. કલાક એક રજા હોય તો કોઈ વસ્તુનો સમય જ નથી. અચ્છા, હાલ કાળું ત્યાં જઈને જાતો પછી આવું મનનો હપ્તો આવી જશે. કેમ છો ભારતી માસી? મજામાં? બેસવાનું કોણે કીધું તને? કોઈ કે ના કે ટેબલ પડ્યું હતું એટલે બેસી ગઈ. અને આજ સવારથી કોઈ મળ્યું નહીં કે તું અહીંયા આવી? ના પાડી છે ને? ના ના, સવારથી તો ઘણા બધા મળ્યા, પણ આ તો તમને જોયા અને આમ પણ હું આ સુશીલા માસીને ત્યાં જતી હતી તો મને થયું કે લાવ ને ભારતી માસીને પણ કેમ છો, સારું છે, તબિયત પાણી પૂછતી જાઉં. બીજું કાંઈ નહીં. તમને એમ લાગતું હોય કે હું આવું, તમે મને તમારા ઘરે આવવાની તો ના પાડી દીધી છે. આ તો બહાર બેઠા એટલે તબિયત પાણી પૂછ્યા. મારામાં તો માણસાઈ છે. હો હા, તે તબિયત પાણી છે ને ઊભા ઊભા પૂછાય અને પૂછીને જતું રહેવાય, પણ તને તો ઘણી બધી વાતો જાણવી હશે ને? ના રે ના, મારી પાસે એવો ફાલતુનો ટાઈમ ક્યાં છે? અચ્છા, એટલે જ ઓલા શાંતાબેન કહેતા હતા કે હું ખાટલે બેઠી હોઉં ને એટલે રીચાને દેખાવી જ જોઈએ. આવીને તરત પૂછે કે તમારો દીકરો ક્યાં ગયો છે, તમારી દીકરી ક્યાં છે, એ કેમ હજી કોલેજથી નથી આવી. પણ આપણે શું જરૂર રીચા બધાના ઘરની પંચાયત કરવાની? અને શું કામ કરે તું? કોઈ પંચાયત નથી કરતી. આ તો મારા ઘરે હું અને મારા હસબન્ડ બે છીએ અને મારો દીકરો હોસ્ટેલમાં ભણે. હવે રહી વાત કે તમે બધા આડોશ પાડોશમાં છો તો વાતચીત કરવા આવી જાઓ, અને પંચાયત કહેવાતી હશે? અરે તમને લોકોને સારા માણસોની કદર જ નથી. હા, વાતચીત કરાય, પણ કેવી વાતચીત કરાય? આ મોસમની વાત કરાય, કંઈક ખાવા પીવાની વાત કરાય, પણ આપણે કોઈના ઘરના દીકરા દીકરી વહુની વાત ન કરાય. રીતા, અરે કેવી વાત કરો છો? તમારા ઘરે કોઈ દિવસ મેં પારકી પંચાયત કરી છે? હા જુઓ ને, મોટી વહુ એકદમ સાદી સિમ્પલ છે, નાની વહુ નખરાડી, પછી બધા રૂપિયા ખર્ચવા વાળી, બધી રીતે પૂરી છે. છતાંય મેં કોઈ દિવસ તમને કીધું કોઈ દિવસ? આ જો ઈ જ કરે છે ને, એના માટે કઈ સર્ટિફિકેટની જરૂર નથી. મારા ઘરમાં મારી મોટી વહુ શું કરે છે, નાની શું કરે છે, મને ખબર જ છે. મેં જ એ લોકોને કીધું છે કે તમારે જેમ રહેવું હોય ને એમ રહેજો. મેં ને એના સસરાએ બેઉ એ લોકોને છૂટ આપી છે, તો એમાં તું શું કામ અહીંયા પંચાયત કરે કે મોટી આવી છે નાની આવી છે એમ? પંચાયત નથી કરતી, સાચી વાત જણાવું છું. પણ આ તો કહેવાય ને, સત્ય કડવું જ લાગે હંમેશા. અને તમને
તમને એમ લાગે છે ને કે તમારી વહુમાં બહુ સમ છે, તમારી વહુઓ હંમેશા સાથે રહેશે, તો એ ભૂલી જાઓ. હા, એ ભૂલી જ જાઓ ભારતી માસી. આજના જમાનામાં કોઈ વહુઓ સાથે રહે નહીં અને તમારી નહીં રહે, તમારી વહુઓ પણ સાથે નહીં રહે. રીચા, એમ કરીને તે તો કહી જ દીધું ને કે મારી વહુ સંપીને રહે છે, બેવ બહેનોની જેમ રહે છે, ઈ તને પેટમાં ખૂંચે છે. મને કાંઈ નથી ખૂટતું, મને કાંઈ નથી ખૂટતું. હા ભારતી માસી, આ તો તમે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો એટલે મારે ઓકવું પડે છે. પણ મારી વહુની વાતો તારે કરવાની જરૂર શું? હું તો તમારી તબિયત પૂછવા જ આવી હતી ને, પણ તમને જ આખા ગામની પંચાયત હતી તે તમે મારી હાથે આ બધો ઉકેડો ઉકેલ્યો. હા, અને તું તો જ્યારે આવે ત્યારે ખબર નથી પૂછતી, સીધી વહુઓની વાત પર આવી જાય. મોટી આવી છે ને નાની આવી છે, જો ભાઈ જેવી છે એવી મારી વહુઓ છે ને મારે સહન કરવાની. તારે વચમાં પડવાનું નહીં, અને ન તો મને કોઈ દી કહેવાનું ને ન તો મારી વહુઓની સાથે વાત કરવાની. કહી દઉં છું તને. હા હા, તમારી વહુઓને ચાંદ તારા મૂક્યા છે કે હું એના સાથે વાત કરવા મરી રહું છું. મારે શું, તમારા ઘરમાં જે થાય તે. પણ લખી રાખજો, તમારી આ બે વહુઓ પર તમને બહુ નાશ છે ને, પણ એક દિવસ આ બધું તમારું ઘમંડ છે ને ઉતરી જવાનું છે. હા, અને એ ઉતારવા વાળી તું જોઈશ ને. ના રે, હું શું કામ ઉતારું? તમારા ઘરમાં કંકાસ કરીને મને શું મળવાનું? બસ તો મારી વહુઓ અત્યાર સુધી સારી રહી છે ને, તો આગળ પણ રહેશે, જો તારી નજર એના પર નહીં પડે ને તો. વાહ, એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ઘર તોડાવું છું? આ તો ભૂલ થઈ ગઈ. તમને પૂછ્યું કે કેમ છો ભારતી માસી, તમે મરવા પડો ને તોય પૂછવા ના આવું. હા, જા. અરે આમ જતી હતી તું. અરે આમ મારે જતી જ્યાં જવું હતી. હોય ત્યાં જઈશ. હા, જો તો કેવું પેટમાં દુખ્યું. શું થયું બા? કેમ આટલી બધી રાડ પડતા હતા? આ રીચા જ્યારે આવે ને ત્યારે ખબર નહીં, આ મીરા અને દામિની માટે બોલીને જ જાય કે મીરા સીધી સાદી છે અને દામિની નખરાળી છે. પણ હું એમ કહું છું, આપણા ઘરની વહુઓ જેવી હોય એવી, પણ એને બોલવાની જરૂર શું? અરે બા, આ તો આ રીચાબેનનો સ્વભાવ એવો છે ને, એટલે બધું એની વાત છે ને તમારા મગજ ઉપર નહીં લેવાની. જો ગોવિંદ, રીચા કેવી છે ને મને ખબર છે. આખો દિવસ હું અહીંયા રહેતી હોઉં ને, આપણી સોસાયટીની એક પણ ઘર એવું નથી કે જ્યાં જઈને એણે પંચાયત ન કરી હોય, ઘર ન તોડાવ્યા હોય, ઘરમાં ઝઘડા ન કરાવ્યા હોય. એ તો એમ કે આ હું બોલી બોલીને આપણું ઘર બચાવું છું. બાકી આ તો એવી છે ને કે મારી ગેરહાજરીમાં આવીને વહુઓને ચડાવી જાય. એ તો સારું છે કે બેવ વહુઓ હારી છે ને બેવ બહેનોની જેમ રહી છે. સાચી વાત છે, આ તો એની વાતમાં નહીં આવે, તમે એની ચિંતા નહીં કરો. અને બીજી વાત એ હતી કે મીરા કહે છે કે થોડાક દિવસ માટે ક્યાંક એણે ફરવા જવું છે દિવાળીના વેકેશનમાં, તો જઈ આવીએ અમે. તો જઈ આવો. અરે એમાં પૂછવાનું શું હોય? એ લોકોની ઈચ્છાઓ તમે પૂરી નહીં કરો તો બેટા હું ને તારા પપ્પા કરવાના હતા? તો એ ભાઈ એકવાર પૂછું તો મારે તમને પડે ને કે જઈ આવીએ કે નહીં. પૂછવાનું નહીં, ખાલી કહેવાનું કે મમ્મી અમે લોકો જઈએ છીએ, તો થોડાક પૈસા એ લેતો જજો તારા પપ્પા પાસેથી વાપરવાના. અરે તો ત્યારે બોનસના પૈસા આવ્યા છે 20,000 રૂપિયા, એટલે પૈસાની કોઈ ચિંતા નથી. તો 5,000 મને આપતો જજે. અરે વાંધો નહીં બા, તમારે જોઈતો હોય તો બધા આપી દઉં. મજાક કરું છું બેટા. બસ તમે બધા સારા રહ્યો, સુખી રહ્યો, એમાં જ અમારું બધું ધન ને સંપત્તિ છે. ચિંતા ન કરતો. હા, ખાલી હું દામિનીને પૂછી લઉં કે હમણાં તારે કાંઈ પિયર બિયર જવાનું નથી ને? હા, તો વાંધો નહીં, તમે દામિનીને પૂછી લેજો. અને બીજું શું કહું છું કે આ તમારા માટે 2 નવી સાડી લીધી છે, તો એ તમે જોઈ લેજો અત્યારે. હા, ઠીક છે. સારું, તો તમે આવો, ચા પી લો, ચા બની ગઈ છે. હા હા, હું આવી હમણાં. જા. હા, જોયું ભગવાને અમારું પરિવાર કેવું આપ્યું છે. બધા હળી મળીને સુખ શાંતિથી રહે છે. અને મને લાગે છે કે મારા ઘરને મારે કાળું તિલક લગાવવું પડશે કે કોઈની નજર ન લાગે. હા બાપુજી, હું શું કહું છું, તમને મેં પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે આ તમારા એકાઉન્ટમાં જમા કરી નાખજો, એ કરાવ્યા? હા બેટા, એ તો ક્યારના કરાવી નહીં ગમે. અને બીજા આપણે ના ના જરૂર નથી, પણ તમે કરાવ્યા છે ને, ભૂલ્યા નથી ને? ના ના, એ થોડું ભૂલું. અને પછી આપણે જે ગામડે જમીન છે એમાંથી કંઈક આપણે મંડળીમાંથી રૂપિયા આપવાના હતા, એ તમે કંઈ નોંધ લીધી? હા બેટા, એમાં એવું છે કે મેં છગનભાઈને ફોન કર્યો હતો. મને કે પતી જાય, પણ થોડુંક સરકારી લોચાના હિસાબે થોડુંક અટકું છે. હા. અને એનો વહીવટ મેં છગનભાઈને હોઈપો છે, એટલે એ થઈ જશે.
અને પૈસા પણ આપણને મળી જાય છે. ઠીક છે, આ છગન કાકાના નામ ઉપરથી તમે મને ખરું યાદ અપાવ્યું. આ છગન કાકાનો જ ફોન હતો. આ વાડીમાં જે આપણે હમણાં ભાગ્યા રાખ્યા છે ને, તો એને થોડું કહેવું પડે એમ છે. કારણ કે આપણે જે પાછળની બાજુએથી જે રસ્તો જતો હતો ને, એ રસ્તામાં એ લોકોએ ડબલ હલાણ કરી નાખ્યું છે. મતલબ કે ત્યાંથી જે નાની કેડી હતી ને, એ મોટો રસ્તો કરી નાખ્યો છે. અને એના હિસાબે આ છગન કાકાની સાથે અને બીજા ઘણા બધા લોકોની સાથે આપણે લડાઈ ઝઘડો થવાની શક્યતા છે. એટલે તમે લોકોને જરા થોડુંક દાબમાં રાખીને કહેજો ને કે આવી રીતના કરશો તો કેવી રીતે ચાલશે. અમારે થોડી બધાની સાથે બાંધવા બેસાશે. જો બેટા એમાં આવું છે, છગન કાકાએ મને પૂછીને જે રસ્તો કર્યો હતો બરોબર, પણ એના પાડોશી છે ને એ બધા વાયડા થયા છે. એ મને એ જ કીધું એના છગન હિસાબે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. પણ છગન કાકા છે ને એને એવું કીધું કે તમે એ કે પરેશભાઈ તમે એ ઉપાધિ કરોમાં, એ તો ગામનો નાનો મોટો ઝઘડો હોય, પણ તું કહેશ ને એ વાત સાચી છે. જગ્યા તો જમીન તો આપણી જ છે ને, અને આપણી જમીન ઉપર એ લોકોએ હલાણ કર્યું છે. તો આપણી એવી દિલેરી કહેવાય કે આપણે એને રસ્તો આપ્યો છે. પણ કાંઈ નહીં, હું દેહમાં જઈશ ને એટલે એ બધું થોડોક વહીવટ પતાવતો હવે. ના ના, તમે રહેવા દો ને, મોટા ભાઈને મોકલો ને. આમ થાય તે મોટા ભાઈ અહીંયા આમ તો કામ કરે તો પણ ફરક નથી પડતો, ને ના કરે તો પણ નથી પડતો. એમનો પગાર તો બહુ ઓછો છે. તો પછી તમારી બદલે એમને મોકલો. આમ થાય તે તમે જો આ ઉંમરે સાજા માંદા થયા તો પછી શું કરીશું? દેવાંગ બેટા મારી ઉપાધિ ઘરમાં તું તમે બે ભાઈ નિરાતે ધંધો કરો, અને હું છે ને ફક્ત અઠવાડિયા પૂરતો દેહમાં જઈશ, અને આ બધું ઓલું તું કહેશ ને એ વહીવટ એ પતાવતો આવીશ ને આનો કંઈક રસ્તો કાઢતો આવીશ. ઠીક એટલે છે. તું એ કંઈ ચિંતા કરમાં, તમે તમારા ધંધામાં ધ્યાન આપો અને આનંદ કરો. તમારે ક્યાંય જવું કરવું હોય તો તમે તારે કહેજો, ત્યારે હું નહીં જાઉં. જો મને હમણાં તે દામિની સાથે વાત થઈ ને ત્યારે એણે મને કહ્યું હતું કે થોડો સમય આપણે બધા સાથે પરિવારમાં ફરવા જઈએ. તો આ ઘણા સમયથી કોઈ ટૂર ઉપર ગયા નથી. તો પછી તમે બા અમે બંને જણા, મોટા ભાઈને બંને જણા જઈએ ને કશેક 4 વ્હીલ લઈને. તારો વિચાર તો બહુ સારો છે, પણ બેટા તમારે ધંધામાં કાંઈ તકલીફ? ના ના, એવું કંઈ નથી. હમણાં 5 દિવસની રજા આવવાની છે. આ શું છે કે 7મ 8મનો તહેવાર આવે છે, તો પછી એ રજાના દિવસોમાં જઈ આવીએ 5 દિવસ. એ વાત તારી સાચી છે. એક કામ કરી, આપણે કેદારનાથ જઈ આવીએ. તો કેદારનાથ સ્થળ તો સારું છે, પણ હું તો એકવાર જઈ આવ્યો છું મારા ફ્રેન્ડ સર્કલમાં. તો પછી ફરી પાછું ત્યાં જવાનો કોઈ અર્થ નથી ને. હા, બીજું કંઈક સ્થળ તમે સારું પસંદ કરો ને તો જઈએ ક્યાંક. તો ગંગોત્રી જમનોત્રી ખરા છો પપ્પા, તમે એવા સ્થળ શું કામને પસંદ કરો છો કે જ્યાં મંદિર હોય? આપણે રિલેક્સ થવા માટે જવું છે તો પછી મંદિરે તો ક્યારેય પણ જઈ શકીએ, પણ બધા માઇન્ડ રિલેક્સ કરી શકે એવી કોઈ જગ્યા ગોતો ને. દાખલા તરીકે કુલ્લુ મનાલી છે, આ શિમલા છે, આવી કોઈક આમ ઠંડી જગ્યાએ જઈએ ને તો મજા આવે. ઠીક છે, તો તમે નક્કી કરો ત્યાં જઈએ. બસ હવે મારા મગજમાં તો બસ આ 2-3 સ્થળો છે, પણ તમને શું લાગશે આ મોટાભાઈ એગ્રી થશે ખરા? જો કે એમને રજા રાખવી પડશે, કારણ કે એમને તો રજા મળશે નહીં કારખાનામાંથી. કાંઈ નહીં, હું વાત કરીશ ગોવિંદને. અને ઘણા ટાઈમથી આપણે લોકો આખો સહપરિવાર ક્યાંય ગયા નથી, તો ચોક્કસ જઈએ બેટા. હા તારો જઈએ વિચાર ને. મને બહુ ગમ્યું. અને આમ પણ બાપુજી, આ કામ 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 બસ આખો દિવસ એ જ હોય છે. તો આ થોડુંક માઇન્ડ પણ રિલેક્સ થશે અને ઘરના લોકોની સાથે હળી મળીને રહેવાનું પણ થશે. એટલે મેં તો આ પ્રોગ્રામ બનાવ્યો છે, પણ છતાંય હા તમે મોટા ભાઈની સાથે ચર્ચા કરી જોજો, કારણ કે દર વખતે વિરોધ એમનો હોય છે. અરે બેટા દેવાંગ, તું છે ને એક કામ કર, ટિકિટ બુકિંગ કરાવી જ નાખ. બરાબર? ફર્સ્ટ ક્લાસમાં કરાવજે. હા હા, એના માટે કોઈ પ્રોબ્લેમ નથી. હું તો મારી રીતે ટિકિટ બુકિંગ કરાવી દઈશ, પણ તમને વાત કરવી જરૂરી છે અને મોટા ભાઈને પણ. હું કહીશ ને એટલે ના નહીં પડે. તો ઠીક છે, આ જેવી તમારી મરજી. અને બીજું એ કે ઘરમાં મોટા ભાઈ, ભાભી, બાને કેમ થશે? બાને બધી સગવડતા હું થઈ છું જશે ને, કે? હું છું. હા, આપણે ગરમ કપડાં લઈ લેશું. હા. તું ચિંતા કરમાં. એમ તો હજી ખડે ધડે છે,
અરે બા એમ કાંઈ એને વાંધો આવે એમ નથી ને એમાંય પાછું એમ ખબર પડશે કે કુલ્લુ મનાલી જવું છે એટલે અમે વર્ષો પહેલાં ગયા હતા. વર્ષો પહેલા તમારા સમયમાં ગયા હતા. હા ખરું એટલે કહેવાય. પણ હવે તો મને બહુ સમય થઈ ગયો બેટા એટલે ત્યારે તો અમારી જુવાની હતી. મારા લગ્ન પછી અમે 2 વર્ષ પછી એક મારો દોસ્તાર હતો મગન એ અમને પરાયણે લઈ ગયો હતો. મેં તો કાંઈ જોયું નહોતું પણ હકીકતે એવું સુંદર અને રણિયામણું સ્થળ છે ને કે વાત જવા દે. કુદરતી સૌંદર્ય અને નેચરલ વાતાવરણની અંદર અત્યારે તો બહુ બધો ત્યાં વિકાસ થઈ ગયો હશે. હા તો જઈએ ને, જોઈએ, જાણીએ, મજા આવશે. તો પછી મારી રીતે બધી વ્યવસ્થા કરું છું. હા બેટા તું તમે booking કર. તમારી રીતે વાત કરી લેજો. ભલે ભલે હું ચાલો ત્યારે તો હું નીકળું. હો. જય શ્રી કૃષ્ણ બાપા. હા બેટા શીખી દે. બા ક્યાં છે? અંદર રસોડામાં અંદર હશે ને, તો એમને પણ મળીને જ જાઓ, નકર સંભળાવશે કે તારા બાપુજીની સાથે બેસે છે, વાતચીત કરે છે, પણ મને મળતો નથી. ચલો. હા આજે કંઈક ખાસ દિવસ છે, મને લાગે છે કે તું ભૂલી ગઈ છે. શું છે મને તો કાંઈ યાદ નથી. કેટલી તારીખ છે આજે? 27 હા તો આજે શું છે? સન્ડે. શું સન્ડે? ખરી છે તું. હા તને એટલું પણ યાદ નથી રહેતું કે આજના દિવસે શું થયું હતું, શું નહીં. એક અનોખી ઘટના બની હતી આપણા જીવનમાં, ખબર છે? એમ પણ કહેવાય છે ને, માણસના જીવનમાં જો કોઈ ડિઝાસ્ટર આવે ને તો એને યાદ ન રખાય. ડિઝાસ્ટર. ડિઝાસ્ટર? હા ચલ હાક બંધ કર. પછી હાથ તો બંધ કર, પછી કહું ને તને. હાથ તો આગળ કર. અહીંયા કર ને, અહીંયા. મારી આગળ તો આ થાય ને. હા તો તારી આગળ એ થાય ને, તો એ સરપ્રાઈઝ. દેવાંગ આઈફોન. આઈફોન? હા ઘણા સમયથી તું મને કહેતી હતી ને કે તારે એક સારો થઈને ફોન જોઈતો છે. હા ફોનથી કંટાળી ગઈ છો તું, તો પછી તારા માટે લઈ આવ્યો આઈફોન. એક મિનિટ, નવો છે? નવો નથી, સેકન્ડ હેન્ડ લીધો છે. લાગ્યો જ મને, કારણ કે પેટી પેક નથી ને. પેટી પેક લઈશું ને આપણે, દેવાંગ, નેક્સ્ટ ટાઈમ શું પેટી તમે પેક પણ લઈશું. આમાં શું કામ પૈસા નાખે? અરે પેટી પેક લીધો હોત તો પછી હું પણ પેલો વિડીયો બનાવત ને અનબોક્સિંગ નો. એ વિડીયો તું અત્યારે પણ બનાવી શકે ને. આ ફોનને મૂકીને તું સ્ટેટસ ઉતારી લે અને પછી છોડી દે, એટલે લોકોને થોડી ખબર પડવાની છે નવો લીધો કે જૂનો. થેન્ક યુ. હા હું પણ એ જ કહેવા માંગતો હતો. જો ઓડકાર પણ આવી ગયો તે થેન્ક યુ કીધું ને એમાં. તો મારે પણ રિટર્ન ગિફ્ટ આપવી પડશે ને? લાવી છે તું? તો ચલ આપી દે. નથી લાવી ને. એકચ્યુઅલી મારી પાસે છે હા એક ગિફ્ટ. આંખો બંધ કરો. મારો સાથ, એનાથી વધારે શું મહત્વનું હોઈ શકે? મોટી ગિફ્ટ. એ પણ સાચી વાત છે. હા પણ હા તું મને મળી છે, એનાથી મોટું ગિફ્ટ પણ બીજું કંઈ હોવાનું નથી લાઈફમાં. હા તને થોડી ઘણી સહન કરવી પડે છે, પણ એક મતલબ બોલતી હોય ત્યારે, બાકી તો બધું ઓકે જ છે. મૌન વ્રત લઈ લો. ના ના તું મૌન વ્રત લઈશ તો મને કેવી રીતે ગમશે? હા જો મારે છે ને